प्रणाम स्टूडेंट, हूँ SR चौहान फ्रॉम आराध्य क्लासीस। स्नायु पेशी विषय संयोजक पेशी विषय लई लीधो आपणे। स्नायु पेशी लई लीए आपणे એટલે પેશીઓ પતી જાય। પછી ચેતા પેશીનો ઉલ્લેખ 21માં ચેપ્ટરમાં આવશે ડિટેલની અંદર। મસ્ક્યુલર ટિશ્યુ, પછી વંદો ભણવાનું તમારા કોકરોચ પેરીપ્લેનેટા અમેરિકાના। સ્નાયુ પેશી એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું કહેવાય? સ્નાયુ કોષ। આ સ્નાયુ પેશી મૂળભૂત 3 પ્રકારની હોય। આપણે કીધું રેખિત સ્નાયુ અથવા ઐચ્છિક સ્નાયુ અથવા કંકાલ સ્નાયુ इच्छावर्ती स्नायु पहलो प्रकार कहवाय। बीजो प्रकार एनो अरेखित स्नायु, त्राकाकार स्नायु, सरल स्नायु, समतल स्नायु, જેટલું લેવાય એટલું લઈએ। બાકીનું 20માં ચેપ્ટરમાં સ્નાયુ પેશી વિશે ડિટેલમાં આવશે ત્યારે અભ્યાસ કરીશું। આ ચેપ્ટર પૂરતું શોર્ટમાં લીસા સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ, સ્વયંવર્તી સ્નાયુ। લખાવાનું મારે તમને રહી ગયું તો એના અન્ય નામો અનિચ્છાવર્તી સ્નાયુ। અને ત્રીજા નંબરમાં હૃદયની દિવાલમાં આવેલા સ્નાયુ હૃદ સ્નાયુ, આ પણ સ્વયંવર્તી સ્નાયુ કહેવાય। આ પણ રેખિત સ્નાયુ કહેવાય। अनैच्छिक स्नायु, अनिच्छावर्ती स्नायु, अतिबिंब धरावता स्नायु, संचार संधि के अतिबिंब धरावता स्नायु। आ बे स्नायुओ याद राखवाना। श्रमित थाय, श्रमित એટલે થાકો, થાકતા સ્નાયુ। થાક માટે જવાબદાર એક એસિડ આવે। આમાંથી એક નીટમાં પ્રશ્ન હશે, કહું હમણાં કઈ રીતે પૂછાય। થાક માટે જવાબદાર લેક્ટિક એસિડ છે। लेक्टिक एसिड આપણામાં ઉત્પન્ન થાય અચારક શોષણ આપણા શરીરની અંદર એનારોબિક રેસ્પિરેશન। તો લેક્ટિક એસિડ નિપજ તરીકે ઉત્પન્ન થાય અને થાક લગાડવા માટે જવાબદાર એસિડ સૂત્ર યાદ રાખજો CH3CHOH આ લેક્ટિક એસિડનું સૂત્ર પાયરુવેક એસિડમાંથી બને। એટલે થાક માટે શ્રમિત થતા સ્નાયુઓ ક્યારે શ્રમિત ના થતા હોય એવા સ્નાયુ વિશે ડિટેલમાં વાક્ય કહેવું હોય તો માત્ર હૃદયની દિવાલમાં જોવા મળે। પુષ્કળ રુધિર પુરવઠો મેળવવા, પુષ્કળ રુધિર પુરવઠો મેળવે, સમગતિક સંકોચન, અને ક્યારેય શ્રમિત થતા નથી। હૃદય કોઈ દિવસ ના થાકે, ક્યારેય શ્રમિત થતા નથી। આપણા શરીરનું એક જ અંગ એવું
પણ જે ક્યારે કેન્સરગ્રસ્ત ના બને, એમ ટ્યુમર ના થાય, ગાંઠ ના થાય. હ્યુમન બોડીની અંદર એક જ ઓર્ગન એવું જેમાં કેન્સર ના થાય, હાર્ટ ટ્યુમર સાંભળવા ના મળે, બ્રેન ટ્યુમર, બોન ટ્યુમર, હાડકામાં ગાંઠ, મગજમાં ગાંઠ, આ સિવાયના તમામ અંગોમાં કેન્સર થાય. ખાલી હૃદયમાં કદાપી કેન્સર ના થાય. આ યાદ રાખજો. માનવ શરીરના એવા અંગનું નામ આપો જે કદાપી કેન્સરગ્રસ્ત બનતું નથી, તો હ્યુમન હાર્ટ ટ્યુમર અશક્ય છે, હૃદયમાં ગાંઠ અશક્ય છે, દિલમાં ગાંઠ અશક્ય છે. દિલમાં ખોટ હોય પણ દિલમાં ગાંઠ ના હોય. કેમ તો પુષ્કળ રુધિર પુરવઠો મેળવે છે અને ક્યારેય શ્રમિત ના થતા હોય. એટલે રેખિત સ્નાયુ રેખિત હોય, શ્રમિત હોય, નળાકાર હોય તો રેખિત સ્નાયુ રેખાઓ આવેલી હોય. અને ઐચ્છિક આનું સંકોચન વિકોચન આપણા શરીરની ઈચ્છા શક્તિ મુજબ થતું હોય. આની શોર્ટમાં લેવું હોય તો હાથ પગમાં આવેલા સ્નાયુ મહત્વ પ્રચલન માટે જવાબદાર છે. સ્થાન ફેર માટે આ યાદ રાખવાનું. આના સ્થાન તો ઢગલો છે, જેટલા નામ છે એટલા સ્થાન છે. સ્થાન કેવા હોય તો કહી દીધું મેં તમને. સ્થાન ક્યાં જોવા મળે? રેખિત સ્નાયુનું સ્થાન કહી દીધું. આના જેટલા નામ એટલા સ્થાન. રેખાઓ ના હોય અરેખિત, ત્રાકાકાર જોવા મળે. આ ટાઈપના સ્નાયુઓ જોવા મળે. ત્રાકાકાર કહેવાય, આ નળાકાર કહેવાય, સિલિન્ડ્રિકલ. આવા સ્નાયુઓ જોવા મળે. આમાં રેખાઓ હોય. ડિટેલમાં 19મા ચેપ્ટરમાં 20મા ચેપ્ટરમાં લઈશ. એકદમ સિમ્પલ રચના હોય, સમતલ હોય, દિશા હોય, એકદમ સ્મૂથ. એમ અનૈચ્છિક એટલે આનું સંકોચન વિકોચન આપણી ઈચ્છા શક્તિ મુજબ ના થાય. આ ઐચ્છિક છે, આનું સંકોચન વિકોચન આપણી ઈચ્છા શક્તિ મુજબ થાય. કોષ્ઠાંતર પોલા અવયવોની અંદર આવેલા હોય. કોષ્ઠ એટલે પોલા અંગોની અંદર આવેલા કોષ્ઠાંતર સ્નાયુ. આનું સંકોચન વિકોચન, આ સ્નાયુનું સંકોચન વિકોચન આપણી ઈચ્છા શક્તિ મુજબ ના થાય, સ્વયંવર્તી રીતે થાય. આ રીતે થાય, સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય. ANS કહેવાય, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ભણ્યા હોય તો અનુકંપી અને પરાનુકંપી બે આવે, પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક. એમ તો આ એન જાતે સંકોચન વિકોચન થાય, આપણી ઈચ્છા શક્તિ મુજબ ના થાય. એટલે અનિચ્છાવર્તી અથવા સ્વયંવર્તી. જેટલા નામ એટલા સ્થાન. ગર્ભાશયમાં, મૂત્રાશયમાં, ફેફસામાં, મૂત્રપિંડમાં, રુધિરવાહિનીમાં, ગર્ભાશય, મૂત્રાશય, ફેફસા, મૂત્રપિંડ, રુધિરવાહિની એટલે ધમની આવી જાય, શિરા આવી જાય, રુધિરકેશિકા આવી જાય. એ બધા જ અંગોની અંદર આ સ્નાયુ જોવા મળતા હોય. તો આ અરેખિત સ્નાયુના સ્થાન પાચન નળીમાં ખાસ કરીને જઠરના આંતરડામાં, અને આંખની કીકીમાં. 1 2 3 4 5 6 7 સ્થાન થયા કહેવાય. 7 જગ્યાએ આ સ્નાયુઓ આવેલા હોય છે. અન્ય નામો પણ યાદ રાખવાના અને બીજા નંબરમાં એમના એટલા સ્થાન પણ યાદ રાખવાના. કાર્ય આમનું શું યાદ રાખવાનું? કાર્ય અહીંયા લખી નાખું છું. કાર્ય અંગની નલિકામાં પદાર્થના વહન માટે જરૂરી છે. બસ આટલું. અન્ય નામો સમજાવી દો, એનો અર્થ, સ્થાન લઈ લો અને કાર્ય લઈ લો. શોર્ટ નોટ પૂરી. વધારે પડતું ડિટેલમાં આના વિશે લઈશું આપણે ચેપ્ટર નંબર 20માં. પ્રચલન અને હલનચલન ડિટેલમાં આવશે. આ પાઠ પૂરતું અને અહીંયા સમજાવું એટલું જ લેવાનું. વંદો કરવાનો, પ્રાણી પેશી કરવાની, કોકરોચ, વંદો, પેરીપ્લેનેટા અમેરિકાના. અળસિયું અને દેડકો નહીં કરવાનો. અળસિયું અને દેડકો એ નીટમાં નથી. નીટમાં માત્ર કોકરોચ છે, વંદો. એટલે વંદો આપણે ડિટેલમાં ભણવાનો આવશે.
એટલે અન્ય નામો સમજાવી દો, સ્થાન લઈ લો, કાર્ય લઈ લો. રેખાઓ હોય રેખિત, ઈચ્છાવર્તી, પ્રાણી શરીરની ઈચ્છા શક્તિ મુજબ એનું સંકોચન વિકોચન થાય. કંકાલ સાથે આ સ્નાયુ જોડાયેલા હોય, કંકાલ સાથે હાડકા સાથે આ સ્નાયુ જોડાયેલા હોય. શેના વડે જોડાય તો સ્નાયુ કંકાલ સાથે શેના વડે જોડાય તો સઘન નિયમિત સ્નાયુ બંધ વડે જોડાય. સઘન નિયમિતમાં ઉદાહરણ તો સ્નાયુબંધ અને અસ્થિબંધ. હાડકાને જોડે તો અસ્થિબંધ, કંકાલ સ્નાયુ અને હાડકાને જોડે તો કંકાલ અને સ્નાયુને જોડે તો સ્નાયુબંધ તરીકે ઓળખવામાં આવે. ઈચ્છા શક્તિ મુજબ સંકોચન વિકોચન થાય. રથ સ્નાયુમાં ખાસ સંચાર સંધિ જોવા મળે છે. એટલે કોષો જ્યાં ગોઠવાયેલા હોય, સાખીટ હોય કોષો, આ ટાઈપના કોષો હોય, ખ્યાલ આવ્યો? આ રથ કોષો. પણ એમાં રથ કોષોના છેડે આવી સંચાર સંધિ હોય. સંચાર સંધિ, જેનું બીજું નામ યાદ રાખવાનું તમારે અધિબિંબ. માત્ર હૃદય નહીં દિવાલમાં જોવા મળે છે એટલે એને હૃદ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય વિધાન એનું શું યાદ રાખવાનું? તમારે જે ચોપડીમાં આપેલું છે જો, રુધિરવાહિનીઓ, જઠર, બધા અંગોની પ્રકારની સ્નાયુ પેશી જોવા મળે છે. માત્ર હૃદયમાં જોવા મળે રસ સ્નાયુ પેશીના કોષો કોષીય જોડાણ દ્વારા કોષરસ પટલ વડે એકરૂપ રીતે ચોંટેલા હોય છે. આ કોષીય જોડાણ થયું કહેવાય. સંચાર સંધિ અધિબિંબ કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એક એકમ સ્વરૂપે સંકોચન કરે છે. એટલે કે જ્યારે એક કોષ સંકોચિત થાય ત્યારે માટે સંકેત ગ્રહણ કરે ત્યારે બીજો નજીકનો કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય છે. એટલે આ કોષ મલ્ટીન્યુક્લિએટેડ, ન્યુક્લિએટેડ મલ્ટીએન એટલે બહુ કોષ કેન્દ્રી કહેવાય. આ એક કોષ કેન્દ્રી કહેવાય, આ પણ બહુ કોષ કેન્દ્રી કહેવાય. એટલે રેખિત સ્નાયુ બહુ કોષ કેન્દ્રી, અરેખિત સ્નાયુ યુનિસેલ્યુલર એક કોષ કેન્દ્રી. આ પાછો બહુ મલ્ટીસેલ્યુલર મલ્ટીન્યુક્લિએટેડ બહુ કોષ કેન્દ્રી. આમાં પણ રેખાઓ હોય, એટલે રેખિત કહેવાય. રેખિત બહુ કોષ કેન્દ્રી, અશ્રમિત એટલે ક્યારેય શ્રમિત થતા નથી અને અનૈચ્છિક સ્નાયુનું નામ આપો. રેખિત, ઐચ્છિક અને બહુ કોષ કેન્દ્રીનું નામ આપો તો રેખિત સ્નાયુ. કંકાલ સ્નાયુ અરેખિત, શ્રમિત થતા હોય, એક કોષ કેન્દ્રી, ત્રાકાકાર સ્નાયુ. આ બંને સિલિન્ડ્રિકલ કહેવાય, નળાકાર. આ એકલા ત્રાકાકાર કહેવાય. ટૂંકમાં ખ્યાલ આવ્યો નહીં? તો એ વસ્તુ ખાસ અહીંયા આગળ યાદ રાખવાની. તો રેખિત, અરેખિત અને રથ સ્નાયુ મૂળભૂત 3 પ્રકારના સ્નાયુ. સ્નાયુ પેશી વિશે તમારે આટલું યાદ રાખવાનું, આના સિવાય કંઈ યાદ રાખવાની જરૂર નથી. બરાબર? 3 કાર્યો. હૃદયમાં સમગતિક સંકોચન પ્રેરવા માટે રથ સ્નાયુ જવાબદાર કહેવાય. અંગની નલિકામાં પદાર્થના વહન માટે જવાબદાર સ્નાયુનું નામ આપો તો અરેખિત સ્નાયુ કહેવાય. અને સ્થાનફેર માટે જવાબદાર, સ્થાનફેર અથવા પ્રચલન, વ્યક્તિ એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો હાથ પગમાં આવેલા સ્નાયુ કંકાલ સ્નાયુ જવાબદાર કહેવાય એના માટે. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. તો આ સાથે સ્નાયુ પેશી અહીંયા પૂરી થઈ ગઈ. ચેતાપેશી વિશે હું કંઈ જ નથી કહેતો એ ડિટેલમાં 21મા ચેપ્ટરમાં. એટલે પ્રાણી પેશીઓ અહીંયા તમારે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ કહેવાય. ખ્યાલ આવે? પ્રાણી પેશીઓ બધી પૂરી એમ.